આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ એનો અભ્યાસ કરવાનો છે। આપણે જાણીએ છીએ કે દરેક સજીવને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે। તો આ દરેક સજીવ ઉર્જા ક્યાંથી મેળવે છે? સૌથી પહેલો પ્રશ્ન આ છે કે દરેક સજીવ ઉર્જા ક્યાંથી મેળવે છે? તો દરેક સજીવને જીવન જીવવા માટે એટલે કે કાર્ય કરવાની ઉર્જા મેળવવા માટે એને ખોરાકની જરૂરિયાત હોય છે। દરેક સજીવ પોતાના રોજિંદા કાર્યો કરવા માટે ખોરાક ઉપર આધાર રાખે છે। કોઈ પણ સજીવ પોષક તત્વોમાંથી જ મેળવે છે। આ પોષક તત્વો એટલે આપણે જેનો અભ્યાસ ધોરણ 6 માં કરી ગયા છીએ, તો આ પોષક તત્વોની જો આપણે વાત કરીએ તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર આ આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે। જો આ ઘટકો આપણને ક્યાંથી મળે છે તેનો અભ્યાસ પણ આપણે ધોરણ 6 માં કરી ગયા છીએ। જેમ કે કાર્બોદિત, તો કાર્બોદિત આપણને વિવિધ પ્રકારના ધાન્ય અને ગળ્યા પદાર્થોમાંથી મળે છે। જ્યારે પ્રોટીન આપણને વિવિધ પ્રકારના કઠોળમાંથી, જ્યારે ચરબી આપણને તૈલીજન્ય પદાર્થો એમાંથી મળે છે। વિટામિન અને ખનિજ ક્ષાર, તો વિટામિન અને ખનિજ ક્ષાર આપણને લીલા શાકભાજી અને ફળોમાંથી મળે છે। દરેક સજીવ પોતાને શરીરની જે કાર્ય કરવાની ઉર્જા મેળવવા માટે આ ઘટકો ઉપર આધાર રાખતા હોય છે। તો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને આપણે પોષક ઘટકો કહીએ છીએ। જો આ પોષક ઘટકો આપણા શરીરની અંદર ન હોય તો, અથવા તો આ પોષક ઘટકો જો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ન મળે તો આ પોષક ઘટકો જો આપણને પૂરતા પ્રમાણમાં ન મળે તો આપણને વિવિધ પ્રકારના રોગો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જેની ચર્ચા પણ આપણે ધોરણ 7 માં કરી ગયા છીએ। જેમ કે વિટામિનની વાત કરીએ તો વિટામિન એ ની ઉણપથી રતાંગળામણું, વિટામિન બી ની ઉણપથી બેરી, વિટામિન સી ની ઉણપથી સ્કર્વી, વિટામિન ડી ની ઉણપથી સુક્તા, આ બધા પ્રકારના રોગો આપણને થાય છે। હવે જ્યારે મનુષ્ય એટલે કે વ્યક્તિ પોતાના કાર્યો કરવા માટે જે પોષણ મેળવે છે એ પોષણ વાસ્તવિકતામાં છે શું? તો પોષણ એટલે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહેવામાં આવે છે। આ પોષણ મેળવી અને કોઈ પણ મનુષ્ય અથવા તો વ્યક્તિ પોતાના રોજિંદા કાર્યો કરી શકે છે। પણ આ પ્રકરણની અંદર આપણે વનસ્પતિમાં પોષણની ચર્ચા કરવાની છે। તો વનસ્પતિમાં પોષણના 2 પ્રકાર છે। એક છે સ્વાવલંબી પોષણ। સ્વા એટલે કે પોતાની જાતે તૈયાર કરવું। તો જે વનસ્પતિઓ પોતાની જાતે પોતાનો ખોરાક તૈયાર કરી શકે છે તેવી વનસ્પતિઓને સ્વાવલંબી વનસ્પતિઓ કહેવામાં આવે છે। અને બીજા